ગુજસેટ 2025 હવે એકચ્યુઅલમાં ગુજસેટ 2025 નીકળવાની તો નથી, એ તો ફાઇનલ જ છે જ તમારી ગુજસેટ 2025. પણ ગુજસેટ 2025 નું ઇમ્પોર્ટન્ટ તમારા માટે શું છે, એ ચાહે એન્જિનિયરિંગનું એડમિશન હોય કે ફાર્મસીનું એડમિશન હોય કે પછી એ કે બી ગ્રુપના કોઈ પણ વિદ્યાશાખાના એડમિશન હોય, સાથે સાથે ગુજસેટ 2025 ની પ્રિપરેશન કેવી રીતે કરવી. જીએસઈબી અને સીબીએસઈ ના વિદ્યાર્થીઓ મોસ્ટલી એમસીક્યુ ની અંદર હેરાન થતા હોય છે, અને ગુજસેટ ની અંદર પેપર કેવી રીતે હોય છે, શું નેગેટિવ માર્કિંગ હોય છે, અને એનો સિલેબસ શું હોય છે. અને આપણું આ પ્લેટફોર્મ તમને ગુજસેટ 2025 અને બોર્ડ 2025 માટે કેવી રીતે મદદરૂપ થવાનું છે, તમામ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોજો, અને ચેનલ પર નવા હોય તો તમારી આ જર્નીની શરૂઆત તમારે જો સરસ રીતે કરવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે 12th સાયન્સ પછીની જે તમારી એડમિશન પ્રોસેસ પણ આવતા વર્ષે થશે, એ પણ તમને આપણી ચેનલ ઉપરથી ફ્રી ઓફ કોસ્ટ શીખવા મળવાની છે. આપણે એના માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. તમારે ગુજસેટની તૈયારી કરવી હોય, બોર્ડની તૈયારી કરવી હોય, તમે જો 12th સાયન્સમાં હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે. કોઈ એક જ ગ્રુપ જોડાજો, જો પહેલા જોડાયેલા છો તો ફરીથી જોડાવાની જરૂર નથી, અને તમારા મિત્રોને પણ તમે એમાં એડ કરી શકો છો, જેથી તમને એક્સ્ટ્રા તમારી સ્કૂલ અને ટ્યુશનની સાથે શીખવા મળી શકશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. ગુજસેટ 2025 ની આપણે વાત કરીએ તો તમારા ટોટલ પેપર 2 હશે, જેમાં પહેલા પેપરમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી એક સાથે હોય છે. 40 માર્કનું પેપર, 40 એમસીક્યુ, 40 માર્ક, એક પ્રશ્ન 4 ઓપ્શન. અને બીજું પેપર હોય છે મેથ્સ અને બાયોલોજી. પહેલા બાયોલોજી લેવાય, પેપર પત્યા પછી 1 કલાકનો બ્રેક હોય, બાયોલોજી પતે પછી પાછો 1 કલાકનો બ્રેક હોય, ને પછી મેથ્સ પતે. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને મેથ્સ પણ રાખ્યું હશે અને બાયોલોજી પણ રાખ્યું હશે, જેથી એની સિંગલ ટાઈમે એક્ઝામ પોસિબલ ના હોય. 40 ક્વેશ્ચન એક સબ્જેક્ટના, જેમને તમને 1 કલાક મળશે. મતલબ આના પેપરનો ટાઈમિંગ 2 આવરનો હશે. આ મોસ્ટલી સવારે 10 થી 12 હોય છે, બરાબર. આ 1 થી 2 હોય છે બાયોલોજી, અને 3 થી 4 મેથ્સ હોય છે. મતલબ 1 કલાક 60 મિનિટ 40 ક્વેશ્ચન, બરાબર. નેગેટિવ માર્કિંગ હોય, બોર્ડની પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી હોતું. અહીંયા નેગેટિવ માર્કિંગ હોય, એક પ્રશ્ન તમે ખોટો કરો એટલે 0.25 બીજા જાય. 1 માર્ક તો કપાય, 0.25 બીજા એટલે 1.25 માર્ક તમારા કપાય. તમે જો ક્વેશ્ચન છોડીને આવો તો 1 માર્ક કપાય, બરાબર. 1 માં 2 ગુંડાળા કરીને આવો તો તમારા 1.25 કપાઈ જાય. 2 કરો તો ના ચાલે ને, બરાબર. સિલેબસ શું છે, ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે. ગૂગલમાં લખો એટલે અલગ અલગ સિલેબસ આવે. ઓનલી અને ઓનલી દરેક સબ્જેક્ટ્સમાં, મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં 12th NCERT નો જ સિલેબસ છે. 12th NCERT જે રિડ્યુસ સિલેબસ પ્રમાણેની નવી NCERT છે, એ જ. JEE નીટ નહીં, 11મું ધોરણ નહીં, ખાલી 12th NCERT નો જ સિલેબસ આની અંદર છે. તમારી એક્ઝામ આ વર્ષે માર્ચ મહિનામાં હશે. રીઝન શું છે, બોર્ડની એક્ઝામ પૂરી થાય જીએસઈબી ની. સીબીએસઈ વાળા વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, તમારી વાત નથી થતી. જીએસઈબી ની એક્ઝામ પૂરી થાય ના 1 વીક પછી હોય, તો જીએસઈબી ની એક્ઝામિનેશન માર્ચ મિડમાં પૂરી થાય છે, વહેલી ચાલુ થાય છે ફેબ્રુઆરીમાં. એટલે આ વખતે માર્ચના એન્ડિંગ સુધીમાં તો તમારી આ એક્ઝામ લેવાઈ જશે. 1 વીક પછી તરત જ એક્ઝામ હોય, એટલે માર્ચ 2025 માં તમારી એક્ઝામિનેશન આવશે. એક જ દિવસે બધા જ પેપર હોય, રવિવાર હોય, સન્ડે હોય, અને એક જ દિવસે હોય. અને સ્ટડી કેવી રીતે કરવી, હવે મોસ્ટ પ્રોબેબલી જો તમે NCERT ને સરસ રીતે કરો છો, NCERT ને તમે સરસ રીતે કરો છો, તો તમારું સ્ટડીનું કામ તો સરસ રીતે થાય જ. પણ MCQમાં એનો ઉપયોગ કેવી રીતે કરવો એ ઇમ્પોર્ટન્ટ હોય છે. બીજી વસ્તુ, ગુજસેટ નું વેટેજ ખરેખર 40 માર્કનું નથી, બરાબર. ગુજરાત બોર્ડમાં તો 50 માર્કના MCQ આવે એ સેક્શનમાં, અને એ જ સબ્જેક્ટના 40 માર્કનું ગુજસેટ. એટલે ટોટલ કેટલા માર્ક થયા મિત્રો? ટોટલ કેટલા માર્ક થયા તો કે 90 માર્ક્સ. 90 માર્ક્સના તો એકચ્યુઅલમાં તમારા MCQ છે, જે તમને એડમિશન પ્રોસેસમાં મદદ કરવાના છે. થિયરી ખાલી 50 માર્કની જ છે, અને સમ્સ, બરાબર. બી સેક્શન તમને બધાને ખબર છે 50 માર્કનો છે, એ સેક્શન MCQ છે. ગુજસેટ 40 છે. ટોટલ તમારું જે ટોટલ હોય છે 100 + 40 140 નું થઈને એડમિશન થતું હોય, તો એની અંદર 90 માર્ક તો MCQ ના જ છે, ખાલી 50 માર્ક થિયરી સમના છે. એડમિશન પ્રોસેસની જો વાત કરું તો 50% બોર્ડના માર્ક ગણાય, 50% બોર્ડના માર્ક ગણાય, અને 50% ગુજસેટના માર્ક ગણાય. તો જો ગુજસેટનું મહત્વ કેટલું બધું છે, ગુજસેટનું મહત્વ તમે સમજો કેટલું બધું છે. આનું મેરિટ બને અને તમને એડમિશન મળે, ચાહે સીબીએસઈ બોર્ડ હોય, જીએસઈબી બોર્ડ હોય કે ICSE બોર્ડ હોય. એન્જિનિયરિંગ ફાર્મસીના એડમિશન 50% આધારે થાય છે. એટલે ખાસ હું તમને કહું છું કે સરસ રીતે તમારે તૈયારી કરવી પડશે ગુજસેટની, નહીતર ગુજસેટમાં ધોવાઈ જાઓ એટલે તમારું મેરિટ બહુ ડાઉન થઈ જાય. અને 2024ના મેરિટની વાત કરીએ, અમે તો આખી ACPC ની પ્રોસેસ ફ્રી કરાવીએ છીએ. 2024માં મેરિટ ગુજસેટના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓનું સારું થઈ ગયું. હવે તમને એમ થાય કે સાહેબ મારે તૈયારી કરવી છે, બરાબર. તો તૈયારી કરવા માટે તમારે શું કરવાનું છે, આપણી ચેનલમાં જતા રહો, પ્રિયેશ વિદ્યાપીઠ ફ્રેન્ડ્સને પણ શેર કરજો, બધે જ શેર કરજો, આ વિડીયો શેર કરજો, પ્લેલિસ્ટમાં જતા રહો. કેમ કે ગયા વર્ષે આપણા 41 વિદ્યાર્થીઓ 110+ માર્ક 120 માંથી લાવ્યા છે. 110+ માર્ક ઓનલાઈન અને ઓફલાઈનના ભેગા થઈને,
ઠીક છે? તો જો આની અંદર તમે જશો ને એટલે તમને ગુજસેટના પ્લેલિસ્ટ દેખાશે. તમે વ્યૂ જોજો, જે વિદ્યાર્થીઓએ પ્રતિસાદ આપ્યો તો બંને મીડિયમ માટે છે. બરાબર, આપણું એક જ પ્લેટફોર્મ એવું છે આખા ગુજરાતમાં જે બંને મીડિયમના વિદ્યાર્થીઓને એક સાથે ભણાવે છે. કોઈ પણ મીડિયમનો વિદ્યાર્થી આ જોશે ને એને ખબર પડી જ જશે, નહીં પડે એવી બનશે જ નહીં. તો જો આખું કેમેસ્ટ્રીનું પ્લેલિસ્ટ છે, બધા જ ચેપ્ટર છે આમાં. બરાબર, પહેલા થિયરી સમજાવી હોય સરસ રીતે, પછી એમસીક્યુ કરાયા હોય, થોડી ડીપીપી આપી હોય, ડીપીપી ક્યાં મળશે ને એમાં કીધું હોય. આપણી એપ્લિકેશન છે પ્રિયસર વિદ્યાપીઠ, એમાં તમને ડીપીપી મળી જશે. આમાં પાથ બતાવેલા છે. સેમ ટુ સેમ ફિઝિક્સ. તમે આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ ડાઉનલોડ કરો ને એટલે હોમ પેજના માય કોર્સમાં એક કોર્સ તમને એમને મળી જશે ગુજસેટ વાળો. એમાં બધી ડીપીપી આની લેક્ચર નોટ ને બધું જ અંદર હશે અને ફ્રીમાં મળી જશે તમને. એના પછી ફિઝિક્સ બધા જ વિડીયોઝ છે. એના પછી મેથ્સ બધા જ વિડીયો છે. બાયોલોજીની જો કોઈ તૈયારી કરતું હોય તો બાયોલોજી માટે તમારે ગયા વર્ષનું પ્લેલિસ્ટ ચેક કરવાનું છે. બાયોલોજીનું પણ પ્લેલિસ્ટ આખું સરસ રીતે આપણે મૂકેલું છે આ ગુજસેટ. બરાબર, તો સિલેબસ એમનો એમ છે, સરસ રીતે તૈયારી તમારે કરવાની છે. ગયા વર્ષે નવો સિલેબસ હતો તો આ નવા સિલેબસ પ્રમાણેના જ લાઈવ સેશન છે. બરાબર, તો અત્યારે તમે તમારી પ્રિપરેશન આની સાથે કરી શકો છો. નવા લાઈવ સેશન પણ આવવાના જ છે, પણ તમારી પ્રિપરેશન ચાલુ કરી દેજો. જેટલા ચેપ્ટર તમારા થઈ ગયા હોય એટલા ચેપ્ટરના વિડીયોઝ આ જોઈને હોમવર્ક કરીને ડીપીપી સોલ્વ કરી નાખજો. ડીપીપી વિથ સોલ્યુશન બંને મીડિયમ માટે છે. તો આટલું બધું જો તમને અમે ફ્રી આપતા હોઈએ તો પછી ગુજસેટની તૈયારીને શું કરવા અટકાવવી જોઈએ? તો સરસ રીતે ગુજસેટની તૈયારી કરો. હજી પણ તમારે કોઈ ટિપ્સ જાણવી હોય, કોઈ ડાઉટ હોય, બોર્ડ એક્ઝામ, ગુજસેટ એક્ઝામ, કોઈ સ્ટ્રેટેજીના વિડીયો લાવવા હોય તો જતા કમેન્ટ કરતા જજો. એવરી સન્ડે ગુજરાત બોર્ડ 2025 માટે, સીબીએસઈ બોર્ડ 2025 માટે, ગુજસેટ 2025 માટે એક વિડીયો આવશે જે તમને ખૂબ જ યુઝફુલ થશે. અને જેમ જેમ એક્ઝામના ભણકારા વાગશે એમ સબ્જેક્ટ્સના લાઈવ સેશન પણ અહીંથી ચાલુ થઈ જશે. તો રેડી રહેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વોટ્સઅપ ગ્રુપ જોડી લેજો, એપ્લિકેશન લોગિન કરી લેજો અને ભણવાનું ચાલુ કરજો. અમે આવી રહ્યા છીએ તમારા માટે બહુ જ જલ્દીથી બંને મીડિયમ, ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ માટે. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.